શું કેવું ગામડામાં રહી આવું સારું. ગામડામાં રહેવાનો એ ફાયદો અમારે અહીંયા દેશી ચૂલા ચાલુ હોય. કેમ છો મેડમ? ઢગલો કરે હો મેં એન્ડોને બહુ નહીં થયું બાકી કાલે. જય માતાજી, જય મેડીમાં ફરી એકવાર તમને મારા નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ખાસ અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો અમારો વિડીયો તમારા સુધી પહોંચી જાય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો મિત્રો. બાકી તો બધાને પહેલાં જય માતાજી, જય મેડીઓ મિત્રો. એકદમ સુંદર મજાની સવાર અત્યારે પડી ગઈ છે એન્ડ મિત્રો હોય ને અહીંયા બોરી આવી ગઈ છે પહેલાં કપડાં ધોવા માટે મિત્રો. ખબર નહીં પડતી અહીંયા ત્યાં પાણી હા છતાં પણ અહીંયા આવી ગયું. જય માતાજી બોરી એટલા તો ચાલુ પાણી આવે ને જો અહીંયા બોરી તો અહીંયા ચાલુ મેં બોરી કપડાં ધોવા ચાલુ કરી દીધું કારણ કે અહીંયા નળ ચાકાના પાણી ચાલુ હારી દો એવું કંઈ હા મિત્રો. ચાલો અહીંયા તો આપણે મળી બીજા બધું પણ સુખનો સૂરજ મસ્ત સરસ મજાનો ઉગી ગયો મિત્રો. આવી ગયા ગાઈ જો પપ્પા બાઈક લઈને. હા પૂરા ના તમે કેટલી હતી? એવું કઈ હા ગાઈસ લાઈન બહુ હતી પણ જોઈએ આપણે જવાય તો જઈએ, મળી જાય તો આવું. લાઈન જ બહુ હોય હાન બહુ મિત્રો વાત ના તારી પોતરી બાઈક આવી જાય તમે જતા જતા પેટ્રોલ પતી જાય તો શું કરવાનું? હા તો ફાઇનલી ફેમિલી અમે આપણે જઈશું પેટ્રોલ પુરાવા માટે. ચાલો તો જોઈએ જેવી લાઈન હોય તમને બતાવું. કન્ટિન્યુ એન્ડ સુધી બને રહેજો તમે. બાકી lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. क्या हो गया? हाँ मतलब माल चिकन नहीं आ गया आटली लाइन है गाइस वो ना जब हम तो ये ना वो वैसा हो कोई है आटली लाइन है वही जब नंबर पर थोड़ी यार ब्रेक कर ना और अगर तो मेरे आते हैं तन बोल लाइन है फुल लाइन लगे आई गयो गाइस हम બાટલા પર આવે ને તો તું તમારો નંબર તો 1000 માં બી લે ફાઇનલી ગાઈસ પેટ્રોલ તો મળી ગયું પણ બાટલામાં ના મળ્યું. કોઈ વાંધો નહીં, બાઇક લઈને ફરી આવી જવાનું. બાઇક લઈને આવી જવાનું પ્રોબ્લેમ નહીં થાય. ચાલે ને ના લઈ જાય બાઈક લઈને આવે તો સારું હતું પણ બાઈક લઈને જતો એટલે કશું હોય નહીં તાર લાઈને નહીં પણ બાઈકમાં જો એટલું બાઈક લઈને જતો ને જે ગમ તો મળી જાય આ ફાવ દઈ દો ભાઈ પાણી જોઈએ. ફાઇનલી ફેમિલી જો અત્યારે જમવાનું બની ગયું તો જમી લઈશું. જમવાનું બનાવી તમને બતાવું. મગનું શાક અને નહીં સારું ચાલો માડી નહીં મેં પૂરી બાપી માડી બોરી જમવાનું બનાવી દીધું. એ તો લઈને નજીક જ છે ને પેટ્રોલ પંપ
બરાબર ઈ વાંધો. ચલો જમી લઈએ. તો જો ગાઈસ ફાઇનલી આપણે જમીન બહાર આવી ગયા ખેતરમાં અત્યારે, કેમ કે ખેતરમાં આપણે અત્યારે પાણી વારવાનું મિત્રો. પપ્પા અહીંયા વારતા હતા, પપ્પા તો અહીંયા નહીં દેખાતા છે, કેમ કે આ બાજરી મિત્રો પાણી વારવાનું. હું બાજરી તમને બતાવું આ બાજરી કેવી છે, કારણ કે આ પેરિંગ છે ને તારનો આપણે વિડીયો બનાવવા જ નહીં હા મિત્રો અહીંયા. અને વિડીયો બનાવવા તો એવું કહે ને મિત્રો કે આપણે આવીએ તો વિડીયો બની, બાકી તો ના બને. બાકી તો જો બાજરી કરતાં તો હાટેરા બહુ થઈ ગયા મિત્રો. આ બાજરી ખબર નહીં પડતી જમનું હા, બાજરી પણ હ પણ સાથે હાટેરા પણ મિત્રો વધારે. જો આવું કંઈક ચોટી ગયું નહીં. અને ફાઇનલી પપ્પા ગયા જઈને આપણે પાણી વાળશું રહીએ. પાણી આવી રહ્યું તો કેટલા પાડીઓ પીધો મિત્રો? 1 2 3 4 5 પાડીઓ પીધો. અને આટલા હી મિત્રો, ડાયરેક્ટ પેલો શેડો દેખાય ને તમને એટલા જાય પાણી. જો એવું ભાઈ હા, પપ્પા ત્યાં લેંદરો પાડી અને આપણે પાણી વાળવાનું હતું. મજા આવી ગઈ મિત્રો. અને એવું કહ્યું તું જો મિત્રો પપ્પા લેંદરો અહીં ગયા રમા ખાઈને પાસ આવજો. ત્યાં સુધી આપણે અહીંયા પાણી વાળીશું. તો અહીંયા બેઠા પાણી વાળવાનું, બીજું કંઈ નહીં કરવાનું. ચાલુ બને એવું કંઈ હા જોઈ રહ્યા છો તમે. અહીંયા કાંજીનો સોય લો મિત્રો. અને એવું કંઈ મસ્ત મિત્રો. એટલા માટે અહીંયા કાંજી બેસીને પાણી વારીશું મિત્રો. પછી જઈશું ઘેર, પપ્પા ખાઈને આવી એટલે ફેમિલી. જો અત્યારે તો આપણે અહીંયા પાણી વાળતા હતા, 1 2 પાડીઓ ભરાઈ ગયો, 2 પાડીઓ. અને અહીંયા લીલું સમ લાગે મિત્રો, પણ લીલું સમ લાગી રહ્યું ને પણ મિત્રો અહીંયા હાટે આ બહુ થઈ જાય, વાત ના થાય એટલા બધા બોલો. કારણ કે દવા પણ નહીં છોટીઓમાં અને હાટેરા મોટા મોટા થઈ જાય. જો ગાઈસ પપ્પા પણ આવી ગયા. અને હા ઘેર જાઉં 2 પાડીઓ વાર્યો. આવું વારવાનું હો પણ આવું વારવાનું ભરાઈ ગયું. જો મિત્રો પપ્પા વારસી એમાં અને આપણે જઈશું ઘેર, કારણ કે આપણે પપ્પા જમવા જઈએ ને જેમ ખાસ કરીને આપણે મિત્રો નહીં આવતા પાણી ભરવા. આવીએ છીએ આપણે, એવું નહીં મિત્રો. તો આવું ભાઈ તો જઈએ અમે. બાકી તો આખા જીવ પર મિત્રો મસ્તી પર્પલિયા આવ્યા છે. જો આ તમને ખબર હશે કદાચ. મસ્ત મિત્રો, વાત ન થઈ ખાવાની મજા આવે. હા કોને કાતરીનું મુહૂર્ત થઈ ગયું ને મેસાજી. અને મેસની હાલત જો ખાલી કેવી છે, કારણ કે અત્યારે મિત્રો તાપ લાગ્યો હતો, તાપાઈ લાગી રહ્યો ને ભૂખ પણ લાગી રહી. અમે કાતરી બની આજે. શાબાશ. મારી ત્યાં દેશી ચોલા ઉપર આટલું તો, અને બધાના ત્યાં બધું પતી જાય. અને અમારે ત્યાં ચૂલા હજુ પણ ચાલુ જ છે. શું કહેવું, ગામડામાં રહી આવું સારું. ગામડામાં રહેવાનો એ ફાયદો અમારે. અહીંયા દેશી ચૂલા ચાલુ હોય, આવું દેશી કેવું ઉપાસ નહીં પણ પૂછવું નહીં ખાલી મેઠાવાળી કે નહીં મેઠાવાળી. એટલા બધી મેઠાવાળી પેલી નહીં મસ્ત લાગે પણ વાત ના થઈ. જો ગાઈસ ચા નો વેફર ખાઈએ. બોરી હેડ ફરવા જવાનું છે કેદારનાથ મિત્રો. ફટાફટ 1000 સબસ્ક્રાઇબર કરાવી દો. દ્વારકા જવાનું. આપણે તો કેદારનાથ જ જવાનું મિત્રો. પહેલા મોડી કેદારનાથ મેં લેવો 1200 માં નોઝમ લેવા જ નહીં જવાનું. કોના નજારા મસ્તી ગમી.
છોકરું પાછું ત્યાં સુધી વિડીયો શૂટિંગ કરીને બધા મેં લેતા ના ખાવા કુના ચાલો ચા ઉપર નાસ્તો લ્યો માડી ચલો ગાઈસ લ્યો માડી કેટલી ચા પીવો હેલો ફેમિલી આપણે આવી ગયા છીએ ખેતરમાં એંડા ઢગલો કરવા માટે ખાસ તો આવ ભાઈ હે ને બહુ કોમ નહીં કરતો પણ કઈ બતાવું એમાં તો બધા બતાવી દેવાનું મિત્રો કેમ છો મેડમ ઢગલો કરે હો મેં એંડોને બહુ નહીં થયું બાકી કાલે સેટિંગ થાય કાઢ નાખશે બરાબર ને તો પરમ દારો છેલ્લો માણસ આવે હ છેલ્લામાં છેલ્લું આ માણસ દોખનારું માણસ પંચાયત તો કરવી પડે લે ઉપરા વિડીયો ઉતારવા કામ કરી ત્યાં વાદળનું લોકેશન જોરદાર આવે હા તો જોવાય તો નાખે એવું લોકેશન હા બેના ડાવી બતાવો અલે આવ ભાઈ તો આ ગોરમ ગોળો લઈને આવે હવે મસ્ત પર છે ઓનો પેલા લાઈન અહીં પોળા કરી નાખીએ પેલામાં બહુ હવે ફાઇનલી ફેમિલી જો અત્યારે તો આપણે નહીં બી ફ્રેશ થઈ ગયા બહુ સરસ મજાના કેમ કે આપણે જવાનું અત્યારે ત્યાનપુર જવાનું મિત્રો ખાવા કેમ ના ખાવ પેટ્રોલ ફૂલ હતો બાઈક ચાલુ બેજો આપણે જઈ રહ્યા મિત્રો ટેમ્પુર બતાવું તમને ત્યાં જઈ રહ્યા માડીના પિયર માડીના ત્યાં મમ્મીના મામાને ત્યાં મિત્રો ચલો મળીએ ત્યાં Star flows into the sky. The summer weather રહેવાનું ક્યાંથી હતી તને એવા કે તાર કોમ દાડા એકલે બાર ને તો ગાઈ જો ફાઇનલી આ ત્યાનપુર અત્યારે આપણે બાજુની ગોથી લઈ લીધી અને એવું કહી જોઈ માડી રહી અમારા બધા લગનમાં જાય બે જણ કંટાળો આવે તો ગાઈ જો ફાઇનલી આપણે મહેમાન છે તો બાજરી લેવા આવ્યા હતા બાજરી લઈ લીધી અને આપણે જઈશું ત્યાનપુર હે ને પાછા મમ્મી મમ્માને ઘર થાય અને ખાસ ગઈ છે હે ને સાડીઓ મળી જાય ત્યાનપુર જો અહીંયા રોડ હોય ને અહીંયા કંઈ આવું હોય અને આપણા પ્રમોશન નહીં કરતા મિત્રો પણ અહીંયા સાડીઓને એવું સારું મળી જાય એટલા માટે અને બાજુ મિત્રો
સિવાય પણ જાય એવું લાગી રહ્યું મને તો. આવજો કોઈક દિવસ આવવું હોય તો. અહીંયા મમ્મી સિંગભજ જણે એવું આજે શું બધી વસ્તુ થોડી ભાભી અમને મગાવ્યું હતી. બાકી તો અમે જઈશું ઘેર મિત્રો. બાજુ લેવા હતા, બાજુ લઈ લીધું મોમાં તો અહીં અને એવું કહે. અને અહીંયાથી મિત્રો ટેનપુર આપણે નજીક જ થાય, બહુ ના થાય. 3-4 કિલોમીટર થતું છે એવું કહે. સિંગભજ લઈ લે બધું ચોઈ રાખે હાથમાં જવું. ચલો મળીએ ઘેર છે ને ડાયરેક્ટલી. તો ખજો નહીં એ થાક તો લાગે ને નહીં ને કેવું સિંગ બચ જતો બોલી ગયો. ઓકે માવા નિમેશ બહુ ખાતા હે હમણાં. તારે ખામ ના આલું આમ તો ના ખાય, આમ તો બાધા કાઢ નાખી એટલે નહીં બની માંડીને ત્યાં મૂકીને આવ્યા. અચ્છા ને નહીં જય દ્વારકાધીશ. આ જગ્યા પેલા નથી મારી, 2000 જ બેસીએ અહીંયા પેલા નહીં. અમે 2000 દઈએ તમારી જગ્યા મારી તો હતી ને તો કાયદેસર આપો. 1000 કામ મને ખબર. ચલો જમવાનું હોય નહીં મિસ બરોબર. કાંઈ મીક ડેલી જોઈ લે, વિડીયોમાં જોવું હોય તો જોઈ લે. અમુક ટાઈમ તો બે પપ્પા બેઠા નહીં કન ના ઈ કન નહીં. એ તો બપોર તારો ટાઈમ ઈ કન બાકી હવે હોજી તો જગ્યા તમે જોઈ દેજો. કઈ કે સાચું હોય તો કોમેન્ટ કરી દેજો. કેવું નહીં સાચું હોય તો એક કોમેન્ટ જય માતાજી કરી. જો મિત્રો આજે તો જમવામાં કંઈક અલગ જ ટાઈપનું શાક મિત્રો, ટેસ્ટી. બતાવો તમે, કારણ કે વિડીયો બહુ લાંબુ થઈ જાય. પહેલાં ટમેટા, સેવ ને ડુંગળીનું એટલી જાતનું નહીં પકાડનું, એટલે પકાડ ઘઉં પડી. મમ્મી બે ગયા, પપ્પા બે ગયા, નૈમિષ બે ગયો, પૂરી ભાભી બે ગયા. જો ચાલો ભાઈ જમી લઈએ. તો જો મિત્રો ફાઇનલી આપણે જમી તો લીધું ને અત્યારે આપણે આજનો વિડીયો અહીંથી પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. આશા છે કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક, શેર એન્ડ મિત્રો સબસ્ક્રાઈબર ચેનલ કરી દેજો. બાકી તો મળીએ કાલ નવા વિડીયોમાં. જય માતાજી, જય મેરડીમાં. ટાટા બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ બોલ જલ્દી બોલ. જય માતાજી, જય માતાજી. ધીમે ધીમે બોલાવું એટલા માટે કહીએ એવું હા. સબસ્ક્રાઈબર કરી દેજો. મળીએ કાલ નવા વિડીયોમાં એક નવા મૂળ, નવા વિચાર, નવા ટેલેન્ટ સાથે. બાકી તો આજનો વિડીયો જે હતો મિત્રો, જે આપણે રિયલનું કામ હતું એ બતાવ્યું કરવું. બાકી કાલ નવા વિડીયો તમને નવા ઉમંગ, નવા વિચાર, નવા ટેલેન્ટ સાથે મળીશું. જય માતાજી. સબસ્ક્રાઈબર કરી દેજો.